કરીએ તો સુરત શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી, પરંતુ પ્રથમ વરસાદે જ સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડાવી દીધા। શહેરના ઉધના લિંબાયત રેલવે ગરનાળા સહિત ઉધના ભેસ્તાન નવસારી રોડ અને પર્વત ગામ જેવા નીચાણવાળા વિસ્તારોમાં ગણતરીના કલાકોમાં કમરડૂબ અને ઘૂંટણસમા પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। મુખ્ય માર્ગો નદીમાં ફેરવાઈ જતા રોજિંદી કમાણી માટે નીકળતા ગરીબ શ્રમિકો, નોકરિયાતો અને શાળાએ જતા બાળકો સહિત વાલીઓને જીવના જોખમે પસાર થવું પડી રહ્યું છે। અતિશય પાણી ભરાવાના કારણે અસંખ્ય મોટરસાયકલ, રિક્ષા અને કાર રસ્તાની વચ્ચે જ બંધ પડી જતા લોકોને વાહનો ધકેલવાની નોબત આવી અને કલાકો સુધી ભારે ટ્રાફિક જામ સર્જાયો। દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલિકા દ્વારા ડ્રેનેજ સફાઈની કામગીરી માત્ર કાગળ પર જ થઈ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। વહેલી સવારથી સર્જાયેલી આ હાલાકીના કારણે સુરતીઓમાં પાલિકા તંત્ર અને સ્થાનિક નેતાઓ સામે ભારે આક્રોશ છે। વરસાદમાં સુરત વેટમાં ફેરવાઈ જતા અને ચોમેરથી લોકોનો વિરોધ વધતા હવે આખરે તંત્ર દોડતું થયું છે।